ડીસામાં મહાશિવરાત્રી નિમિત્તે શિવ સેવા સમિતિ દ્વારા ભવ્ય શિવયાત્રાનું આયોજન। ડીસા શહેરમાં મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શિવ સેવા સમિતિ દ્વારા ભવ્ય અને આકર્ષક શિવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ શિવયાત્રાને લઈ શહેરભરમાં ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। શિવ ભક્તોની વિશાળ હાજરી સાથે શિવયાત્રા ભક્તિભાવ અને ધાર્મિક ઉલ્લાસ સાથે યોજાશે। આ શિવયાત્રાના સુચારુ આયોજન અને સફળ અમલ માટે આજે ડીસા સ્થિત સાંઈબાબા મંદિરના બગીચા ખાતે શિવ સેવા સમિતિના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન શિવયાત્રાના માર્ગ, સમયપત્રક, ભક્તોની સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, પ્રસાદ વિતરણ, શોભાયાત્રાની સજાવટ તેમજ ડીજે, ભજન કીર્તન અને શિવ તાંડવ જેવા કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। સમિતિના આગેવાનો દ્વારા શિવયાત્રામાં વધુમાં વધુ શિવ ભક્તો જોડાઈ ભક્તિભાવથી શિવજીની આરાધના કરે તે માટે અપીલ કરવામાં આવી હતી। સાથે જ શહેરમાં શાંતિ, સદભાવ જળવાઈ રહે તે માટે તમામ સભ્યોને જવાબદારીપૂર્વક કાર્ય કરવા સૂચના આપવામાં આવી હતી। આ ભવ્ય શિવયાત્રા ડીસા શહેર માટે આકર્ષણનું કેન્દ્ર બનશે અને મહાશિવરાત્રીના પર્વને વિશેષ ભક્તિભાવ સાથે ઉજવવામાં આવશે। અહેવાલ હરીશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। શિવ સેવા સમિતિ ડીસા શહેર દ્વારા એક ભવ્ય આયોજનની મિટિંગ કરવામાં આવી છે। એ મિટિંગ એના અનુસંધાનમાં હતી કે મિત્રો, આજ કહેતા તમને આનંદ થાય છે કે પૂરા ગુજરાતમાં ક્યારે શિવયાત્રા નથી નીકળતી। બીજા મહિનાની 15મી તારીખે શિવરાત્રી હોવાના દિવસે ડીસાના અંદર એક ભવ્ય શિવયાત્રા નીકળવાની છે। તો મારા ડીસાના તમામ નગરજનોને, તાલુકાના, આખા પૂરા બનાસકાંઠાના તમામ નગરજનોને મારું ભાવભર્યું શિવ સેવા સમિતિના તમામ સભ્યો દ્વારા હાર્દિક ભર્યું એ દિવસનું આમંત્રણ છે। અને એનો સમય અમે ટૂંક સમયના અંદર ડીસાના અંદર જાહેર જગ્યાઓ ઉપર બેનરો દ્વારા અને જ્યારે જાહેર જગ્યાઓ ઉપરથી રિક્ષાઓ ફેરવી અને ત્યાંથી બધી જગ્યા ઉપર અમને જાહેર કરશું અને તમામ લોકો આના અંદર સહભાગી બને, વધુમાં વધુ લોકો જોડાય। આ હિન્દુત્વ માટેની એક શિવ સેવા સમિતિ રચવામાં આવી હતી અને હિન્દુત્વ શિવ સેવા સમિતિ આવનારા દિવસોના અંદર એક ભવ્ય શિવયાત્રાનું નિર્માણ કરવા જઈ રહી છે। તો હું આશા રાખું છું તમામ લોકો શિવરાત્રીના દિવસે આ શિવયાત્રાની અંદર જોડાય। અસ્તુ ભારત માતા કી જય। ગોષ્ઠી પ્રથમ મીટિંગ અમારા મિત્રો દ્વારા શિવ સેવા દ્વારા શિવ સેવા એટલે સામે મહાશિવરાત્રિનો પ્રસંગ આવી રહ્યો છે નજદીકમાં। મહાશિવરાત્રિના દિવસે આ સમસ્ત યુવા માધ્યમ થકી શિવ સેવાના મંડળ થકી ડીસાનગરમાં ભવ્યાથી ભવ્ય એક યાત્રા નીકળવાની છે। એ યાત્રામાં આપણા તમામ યુવાનોને, શિવ સેવાના તમામ મંડળ ભક્તોને આપ સર્વે સહયોગ પ્રદાન કરજો એવી સમગ્ર ડીસાનગરને મારી વિનંતી છે। નમઃ પાર્વતી પતયે હર હર